તો સાયલામાં ડીઝલની અછતના કારણે ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા ખેડૂતો મોટી સંખ્યામાં કેરબા લઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ચોમાસા પૂર્વે ખેતીની તૈયારીઓ વચ્ચે પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડીઝલના અભાવે ખેતી કાર્યો અને વાહન વ્યવહાર બંને પર સીધી અસર પડી રહી છે। સરકાર તરફથી પૂરતો જથ્થો હોવાના દાવા વચ્ચે લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે। સાયલાના મોટા કોરી ઉદ્યોગોમાં પણ ડમ્પર માલિકોને પૂરતું ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય પ્રભાવિત થયો છે। હું એક ખેડૂત છું। આજે સવારથી 9 વાગ્યાથી લાઇનમાં ઊભો છું પેટ્રોલ પંપે। પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો સરકાર પાસે હોવા છતાં પેટ્રોલ અને ડીઝલ કેમ નથી મળતું? આ ઉનાળાના ધોમધામ તડકામાં સવારનો 9 વાગ્યાનો લાઇનમાં ઊભેલો છું અને જ્યારે લાઇનમાં વારો આવે ત્યાં ડીઝલ અને પેટ્રોલ ખલાસ થઈ જાય। મારું નામ વિપુલભાઈ છે। અત્યારે સિઝન આવી રહી છે ડેપા ભાંગવાની, લીટા પાડવાના, તો ડીઝલ પૂરતું મળતું નથી। 2-3 દિવસથી લાઈનો ઊભા રહી તો ડીઝલ મળતું નથી। વારો આવે ત્યાં કે ડીઝલ ખૂટી રહ્યું, જેથી કરી સરકાર આને ધ્યાન દોરે અને આનું કામ પૂર્ણ કરે ડીઝલનું।